હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? બધાને ગુડ મોર્નિંગ. સવારમાં ફ્રેશ થઈ ગયા છીએ. હાલો આપણે હવે આપણા કામના બિસ્તરા પોટલા લઈને જાય નીચે. આજે ફટાફટ બધું કામ પતાવી દેવાનું હાઈ પહેલાં, કેમ કે કાલે મોર્નિંગમાં વહેલા નીકળવાનું છે ટ્રીપ પર. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આ હજી સ્વિમિંગ પુલ કાલે પાછું વરસાદ પડ્યો તો ભરાઈ ગયો અને પડ્યો તો કાંઈ વાંધો નહીં. એને હવા નીકળી ગઈ છે અહીંયા રાખ્યો. આ નળી રાખી દીધી. આજે કારને થોડીક ઉપરથી વોશ કરી નાખી, કેમ કે હમણાં જ કાર 5 થી 10 દિવસ પહેલાં જ સર્વિસમાં જઈને આવી છે. કીધું તો એને આપણે મસ્ત વોશ કરી નાખશું. લેપટોપ લઈ લઈએ આપણું, પછી જાય નીચે. ખુશી ફ્રેશ થઈને નીચે વહી ગઈ. નીચે તો મેં તો ચાલતું હોય શું ક્યાં રસ્તામાં મળી જાય મૂકવા કરતો. જો આ લાઈટ છે ને અહીંયા હવે અમે કીધું ને એ હમણાં જ આવી જવાનું 3 થી 4 દિવસમાં. અહીંયા જે મૂકવાનું હોય શું થયું, શું હાલે હે? હા રોહન બહુ બે હું બોલ કરો હો. જય શ્રી કૃષ્ણ. શું બોલ કરો બે? અમે બે ડિસ્કસ કરી બાપ દીકરી. ઓકે આપણે હેરોઈનને બોક્સ નું લેનું છે ને એ નવા બનાવડા. આ ઈ દીધા નવા બોક્સમાં, નવા પેકિંગમાં હવે બધાઈને આવશે કા થોડાક જ સમયમાં. એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. પપ્પાને જય શ્રી કૃષ્ણ કરો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અગી તો કરવી હોય પપ્પાને. એ મને અગી કરવા આવે. ધીમે જજ. ડાયો દીકરો ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. આઈ તો કે હારી પઈ ગયો ચાલો. દેખાણી આવી છે. પપ્પા એમ થાય ગામ દેવી દે લેવા. હા વરી આજ થપામાંથી નીકળી આવી છે. શું હાલે આમાં તમારું? શું જોવાનું હાલે છે અહીંયા? મછલી જલકી રાની હે. એ બાંધવાનો ડબ્બો દઈ દો હાલો. બધી ધ્યાન રાખવી તો પડે ને કા. સરસ લ્યો. એ આમ દવા પીવાનો ટાઈમ થાય ને એટલે રાતે જમી લઈએ ને જેવા એવો તરત દવા પીવાનો ટાઈમ થાય ને એટલે જાય ડબ્બો દવા લે. બા ભાઈ મોઢામાં કઈ પી લ્યો તમે દવા. હવે તમારો ટાઈમ મને કાઢી દો, હું તમાર મોઢા મૂકું. મોબાઈલ નહીં દીકા. અહીંયા બેવું હે તો ચડી જાવ ઉપર. તો ચડતા તો આવડે જ છે, તને ચડતા નથી આવડતું હે? હાલો હું જે બનાવવું હોય જે કરવું હોય કોફી બોફી કરી નાખીએ એટલે ખાઈ લઈ નાસ્તો થોડો ઘણો. જો કામ હતા ને બધાય પતાવી દીધા છે. પેલું કામ તો એ હતું કે જે કાલે આપણે ડીજીઆઈ ખરાબ થઈ ગયું હતું તો એને પહેલા છે ને આપણે દેવાનું હતું કે શું હે હવે એનું, કે થાય છે કે નહીં થાય. કે હવે જો દીધું છે એનો ફોન આવે એટલી વાર હે. અત્યારે આવશે ને આજકાલમાં હવે આવે તો ખબર નહીં કે શું એમાં પ્રોબ્લેમ પડી ગયો છે. સ્ક્રીનનો પ્રોબ્લેમ હતો એ તો ખબર હતી, પણ એને એમ કીધું કે ઉપરનું જે ઓલું હતું ને એમાંય કંઈક પ્રોબ્લેમ છે. તો એ દઈ આવ્યા. પછી એક ચેન્જ કરવાના હતા, આરસીના કપડાં હતા ને એમાં એક ને નાની સાઈઝ આવી ગઈ હતી તો એ ચેન્જ કરવાનું તો એ કરી આવ્યા. એ બધાય કામ પતાવી દીધા. હવે જમીન આજે જો બેગ પેક કરવું છે, ક્યારે કરવું હવે જો કે સાંજ પડે કરીશ, મને તો એવું લાગે છે. આજે ડિસ્પેચ કરવાના છે, કાલે અમારે નીકળવાનું છે એટલા માટે. તો આજે ડિસ્પેચ હવે જમીને પછી ડિસ્પેચ કરી આવી એટલે પછી કાલે મગજમારી નહીં. બરોબર ને? બરોબર. જો અત્યારે મારે અપલોડિંગ કરવાનું બે એટલે આશીષજી જો અત્યારે કામ કરે છે. આવે ને કઈ દેવું નથી જ્યારે આવે ને. હમણાં અમારે નહીં થઈને અમે જ્યારે શિફ્ટિંગ કરતા હતા ને ત્યારે એટલા કામ આયરે આવ્યા હતા ને. બ્રાન્ડ વાળા બધા એ કહી રહ્યા કે અમને કીધું ભાઈ અમે ઘર અત્યારે નથી અમારી પાસે. કીધું થોડાક ટાઈમ હે પણ અમારે બધું અસ્ત વ્યસ્ત કીધું
સાચી વાત, એવું એટલે થાય. સ્ટ્રેસમાં ક્યાં શૂટ કરવું કીધું, બધુંય પછી થાય કીધું. 5 તારીખ પછી મિનિમમ ઓછામાં ઓછો 5 થી 7 તારીખ પછી બધાને હવે ઘણા બધા શૂટ બાકી છે, પેન્ડિંગ છે, ઈ બધાય કરવાના છે. હવે એક એક ધીમે ધીમે કરીને કીધું પેલા તો હવે હાવ નિરાશ થઈ ગઈ બધી. હવે કાંઈ મગજમારી નથી. જાતા આવી પછી કામ પતાવતા આવી. હાલો હવે તમારું ઈ પતાવો, પછી આપણે બે જમી લઈ. મમ્મી ને પપ્પા એને જમી લીધું, જમી લીધું. ઈ બધાય ઉપર અત્યારે હે. હાલો હવે ઓલા ભાઈ હુઈ જાય હવે થોડીક વાર. એ હુઈ જાહે હવે. આ ઈ તો હુઈ જાય એટલે મગજમારી નહીં પછી. મગજમારી કાંઈ. હાઈ 5 વાગે ઉઠે. હા, આરામથી ઉઠે. ઉઠવામાં ભાઈ એકદમ આમ નિરાશ આપણા જેવા. એવું નહીં આમ કઈ કે આમ કરવાની. એને નીંદર આવે એટલે એ હુઈ જાય. નીંદર આવે એટલે કાંઈ નહીં, એક જ વસ્તુ, હાલો ઘરે. ગમે અહીંયા હોય ઘરે હાલો. હાલો આપણે ઘરે. ગાડીમાં હાલો. આમ બહુ નીંદર આવી હોય ને એને ખબર પડે ને કે આજુબાજુ ગાડી છે તો ગાડીમાં હાલો, હું હુઈ જઈશ. કાંઈ એને ઘર કા ગાડી નિંદર કરવા હારું જોઈએ બેઝિકલી એમ. ગમે એની ઓમ નીંદર ન કરે. હમણાં તો એવો શીખવાય ને કે રાઈટ પડે ને એટલે જાય ગાર્ડનમાં જાય બેઠો હોય. પછી હિંચકા ચાલુ કરે ને પછી હિંચકામાં હુઈ જાય બસ. કરતો બેઠો એવું જ કરે હે. એને એમ કહીને હાલ ઘરે જઈને હોઈ જાય. નીંદર કરે છે? ના નથી કરતો, નથી કરતો કે નીની આવે, ના નથી આવતી તોય ના જ પાડશે રમવા હારું. હાલો બધાય જમવા. જો જમવામાં શાક, રોટલી, રસ, દાળ ભાત, વટાણા બટેકાનું શાક ને રોટલી ને રસ. ખવાઈ ગયું મારે બાકી એ ફોન આવી ગયો ને માસ રહી ગયો. કાંઈ વાંધો નહીં, એવું કાયલા કરે. ક્યાં બાયણું કખડ થાય છે? ઉપર મમ્મી પપ્પા કોણ આવે? ખબર નહીં, દેખાતું નથી તો. હાલો જમી લઈ. આજે બહુ લખી તું 2 વાગ્યા. આજે કહું ને હા, તો 2 વાર મેં આ દાળની ગરમ કર્યું. શું કરી? ત્યાં પાછું એક કામ આવી જાય. કામ આવે, વારે ઘડી આવ્યા કરે. કાંઈ વાંધો નહીં, જમીન પછી ફટાફટ જાય. હાલો જાવું જ છે. અત્યારે પહોંચી ગયા છીએ પ્યોર ટોનિક ને ગોડાઉન ને. અત્યારે જો બધા પાર્સલ પેક થઈ ગયા છે ને અમુક બાકી છે, એકાદ 2 ચિઠ્ઠી બાકી છે, થઈ ગયા થાય છે. ઓકે હાલો, જો પાર્સલ થઈ ગયા બધા પેક થઈને હવે જઈશે બધા કુરિયર ઓફિસે. ને એમાં શું છે કે કાલે મોર્નિંગમાં નીકળવું છે ને તમે બધા પૂછતા એટલે બધે ખ્યાલ નહોતો કે ક્યાં જવાના છે. અમે જાય છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે, કેમ કે અમારે ખુશીએ કીધું કે અમારું નવું ઘર જેવું રેડી થઈ છે ને અમે તરત જ આવશું. હવે જેવું રેડી થયું એવું તરત જ જવાનો પ્લાન કરી નાખ્યો છે. હા, પણ પ્લાનમાં ટ્વિસ્ટ શું છે ખબર છે? ટ્વિસ્ટ એ છે કે અમે હે ને છોકરાઓ બધાય જાય. હા, ફ્રેન્ડ્સ બધાય. ફ્રેન્ડ્સ કેવલ, બિંદુ અને માધવન ને લઈ કેવલ એટલે જોવા જેવી થવાની અહીંથી રસ્તામાં જાય આ તે બધું બતાવશું કે હું કેટલા હેરાન કરે છે છોકરા. આરસી. નક્કી ન હોય, જો પહોંચી ગયા આરસી ને નક્કી ન હોય. હા, આરસીઓ ને અમારે પગે લગાડવા જવાનો હતો તો ને કેવલ ને બિંદુ કે અમારે માધવને દાદાના દર્શન કરાવવા લઈ જવાનો હોય તો કીધું હાલો આપણે પ્લાન એવો કરી કે આપણે છોકરા જાય. મમ્મી ને પપ્પા કે તમે જાઓ કે આ વખતે કે કાંઈ વાંધો નહીં, ઓલરેડી હમણાં જ કે આપણે થોડાક ટાઈમ પહેલા જ ગયા હતા કે દાદાના દર્શન કરી, આપણે પછી પાછા હાલતા ચાલતા જાતા જોઈ કે બરોબર ને. એટલે આ વખતે જો બધાય જવાના. કાલે સવારમાં નીકળશું બધાય. માતા તે ભાઈબંધ દોસ્તાર હોય એટલે શું હોય હવે. તો એમ જ હોય. હાલો બધું થઈ ગયું. આ બધું હજી પેકિંગ કરવાનું બાકી છે. સરસ લ્યો ના કાંઈ વાંધો નહીં, અડધું આમ પડ્યું ને હમણાં તો ગોડાઉનની હાલત એવી થઈ ગઈ ને જો ઓલો જૂના ઘરનું ફ્રીજ અહીંયા આવી ગયું. બધાય પતી ગયા, વેસ્ટેજ છે. તો જૂના ઘરનું ફ્રીજ એ બધું હતું ને એ બધું ગોડાઉનમાં લઈ લીધું, કેમ કે ગોડાઉનમાં ડેલી યુઝમાં અમારે જરૂર પડે અમુક વસ્તુમાં, કેમ કે હવે તો અહીંયા ઘર બાજુમાં નથી તો પાણી ને પછી બીજી વસ્તુ અમારે જે ઇન્ગ્રીડિયન્ટ છે અમુક જે ઠંડા રાખવા પડે તો એ બધાય મુકાઈ જાય. બરોબર ને ખુશી? હા, બહુ ગરમી પડે કે ઠંડી પડે એના લીધે. હા કાંઈ વાંધો. હાલો મારે જો ફોટા પાડીને મોકલું હું તો બધાને ચાલુ હે કામકાજી. હા, પ્યોર ટોનિકનું બધુંય કામ પતાવ્યું ને પછી ગયા અમુક બધી વસ્તુ આવી હતી ને એ બધી લેવા, કેમ કે અમુક મટીરિયલ કેટલા 2 દિવસથી આવી ગયું હતું, 2 દિવસથી આમથી આમ જવામાં લેવાનું નહોતું તો એ બધું મટીરિયલ લઈ આવ્યો
ને પછી ઘરે આવ્યા, ઘરે આવીને ખુશીએ કરી બધી સાફ સફાઈ, અત્યારે બનાવવા બેઠી રસોઈ. શું બનાવ્યું આજે? ભાખરી, પછી રોટલી, ચા, પછી પપ્પા માટે દૂધ અને કેરીનો સંભારો. ઓકે, સરસ. લ્યો કેરીનો સંભારો. ને આ બાજુ મમ્મી હે ને જોવે હે આઈસ બોક્સ. અમારે એક હતું એ તૂટી ગયું તો કીધું કે આ બીજું લઈ લે. અમે ટ્રાવેલિંગમાં જાય ને તો અમે રાખી આ આઈસ બોક્સ આવીરે જોઈએ જ ઉનાળામાં જાય ત્યારે. હા અમે કઈ પણ વસ્તુ નાની મોટી એમાં સ્ટોર કરવી હોય ને છોકરા અને પછી એને આપણે ઠંડા બાટલા રાખવા હોય તો પછી ગરમ અત્યારે ઉનાળાનું પાણી ભાવતું નથી. ઓલા થર્મસમાં મજા નથી. મને તો થર્મસમાં ખબર ને, મને પર્સનલ થર્મસ અમારે છે પણ મને એમાં કંઈક ને કંઈક સ્મેલ જ આવ્યા કરે થર્મસમાં. ખબર નહીં પહેલાથી જ. હે ખુશી? ખબર નહીં, સ્મેલ મને તો નથી આવતી. મને આવે બહુ. એમાં દૂધ નો રે. હા. અને હવે આ સેવને દૂધનું ને એની મગજમારી થોડીક રે. હા. વસ્તુ શું એટલે ઠંડુ દૂધ જ જોઈએ. ઠંડુ દૂધ જોઈએ. અત્યારે ઉનાળો છે પાછો. ઠંડુ દૂધ યા પોચી ત્યાં લગી કરવું તો ખરી ને. આ એક બેસ્ટ ઓપ્શન રે ટ્રાવેલિંગમાં બેસ્ટ ઓપ્શન રહે. છોકરાને ઠંડુ દૂધ એટલે થોડુંક ને દૂધ અત્યારે ઉનાળામાં બગડી જવાના ચાન્સ વધારે થઈ ગઈ. અમારી પાસે હતું એક નાનકડું, હજી નથી નાતું પણ હવે મોટો થઈ ગયો. જોઈ વધારે પાછું અમુક વસ્તુ એના માટે. હે મમ્મી? જોઈએ જ. નાના હોય ને ત્યારે માથાકૂટ ન હોય, ફિટિંગ કરતા હોય, પણ હવે મોટા થઈ ગયા હોય તો પછી જરાક કેવડાવે. કાંઈ વાંધો નહીં. જો આ ફ્રૂટ ઓલી બાસ્કેટ કેવી મસ્તીની કેળા પડ્યા આરસીવના. અત્યારે કેળા ખાઈએ તો કેળા લઈ આવી. પણ બીજું ફ્રૂટ તો આલુ ને એવું લઈ આવી તો ફ્રીજમાં રાખી દઈએ. કેળા તો બહાર જ રાખી. કાંઈ વાંધો નહીં. હજી એક હે ને આમ દુઃખદ ઘટના થઈ છે ને એ તમને આ શેર કરી દઉં. અમારું DJI છે ને હાવ પતી ગયું, એ રિપેર થાય એમ છે નહીં. તો હવે જોઈ ઓપ્શનમાં. અત્યારે તો મોબાઈલમાં બ્લોગિંગ ને એ બધું ચાલુ છે. બાકી ઓપ્શનમાં મેં વાત કરી છે કંપનીમાં એક્સચેન્જ માટે ને રિપ્લેસમેન્ટ તો ન કહી શકી કે આ આપીને બીજું નવું આવે એમાં અમુક ટકા ડિસ્કાઉન્ટ મળે. ઘણી કંપનીની પોલિસી હોય છે કે એની ને એની પ્રોડક્ટ પાછી પરચેસ કરવી. તો મને ઈચ્છા છે પાછી પરચેસ કરવાની. તો જોઈ શું આગળ કંપનીમાંથી જવાબ આપે. મોકલું તો હે કે 2 દિવસમાં જવાબ આપી અમે તમને. બરાબર મમ્મી? જોઈ જાય. કાંઈ વાંધો નહીં. લેવો તો લેન્સ લેવો પડ્યો આખું DJI. સાધન હે ભાઈ. હા એ તો કાંઈ વાંધો નહીં. ભગવાને આપણે આવું અમૂલક જીવન દીધું એ ખોટકાઈ જાય. આજે આશીષ ને કીધું આશીષ મને કે તારા હાથમાંથી પડી કઈ રીતના ગયું ઈ મને કે. મેં કીધું આશીષ માણાના શરીર ઓલા થઈ જાય છે બરોબર, અને હાલતા ક્યાંક જાતા હોય ને બિચારા ઓલું થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય હાલતા હાથે. એમ જગ્યાએ મારા હાથમાંથી કાલે DJI પડી ગયું. પણ ખાલી ફરક એટલો DJI મોંઘું હતું થોડું. જીવન કરતા તો મોંઘું નથી ને. ઈ કયો જો. હા હું ઈ આશીષ તો આજે કહેતી મમ્મી પણ તમારો દીકરો માનતો નથી. પણ દીકરો માનતો નતો ની વાત નથી. વાત છે તારા હાથમાંથી પડ્યું. જે કહું કે જેવી રીતના તમારા હાથમાંથી આઈફોન પડ્યો એવી રીતના પડી જાય ભાઈ. યા તો ભાઈ એવું છે. કાઈ વાંધો નહીં. જોઈ આગળ નવું કંઈક હવે અહીંયાથી શું અપડેટ આવે, બીજું કઈ વિચારશે શું લેવું એ વિચારીએ આપણે. બેસ્ટ ઓપ્શન મળે ઈ લેવાય ને એમ. હા છેલ્લે DJI તો હે જ બેસ્ટ. DJI તો અમને યુઝ ટુ હે ને એકદમ પરફેક્ટ મજા આવી જાય એવું. વ્લોગિંગ માટે તો બેસ્ટ છે. પછી બીજું કંઈક અમારે આઈરે જો મારા મગજમાં 2 વસ્તુ છે, એ 2માંથી કઈ વસ્તુ લઈ આગળ જોઈ. હવે પેલા DJI વાળાને જવાબ તો આવે પછી ખબર પડે અમને. બરાબર ને? આમાં કે 0.5 ઉપર ઉતારો કે ઓમ? અત્યારે તો 1 ઉપર, કેમ કે દૂર હો ને તું તો. અને 0.5 કરું તો હજી દૂર વહી જાય ને આગી. તો વાગી ગયા 11 ને એક અર્જન્ટ બ્રાન્ડ શૂટ આવ્યું હતું ને તો એ બ્રાન્ડ શૂટ કમ્પ્લીટ કરી લીધું ફટાફટ. ને અત્યારે રાત્રે એડિટિંગ કરી નાખ્યો. હે મમ્મી? કામ જ કરવું તો પડે જ ને. જાવું હોય ને તેથી જ આવે ને. આ બેગ ને એ બધું દેખાતા હશે. કેવલ ને બિંદુ આવી ગયા હે. બિંદુ હવે માધવન ને સુડાવે ને આ ભાઈ મારું પેન પકડીને ઉભા એટલે પપ્પા કહેવાય ન જાય. મારી રાહ જ ફરશે. આવશે જઈએ પાછળ દેખાતો હશે. હમણાં આવશે. ક્યાં જાય છે પપ્પા? અત્યારે લેટ નાઇટ બેગ પેક કરવાનું ચાલુ કર્યું છે. અત્યારે તો બિંદુની આવી ગયા હે. હા. બિંદુ ઓલા સુડાવે હે.
અને અમારે તો હજી સુવાની વાર હોય. હમ ઓલા માધવાને નીંદર આવી તો બિંદુ કે હું અત્યારે સુવડાવીશ ને તો એ અડધી રાતે જાગશે. ઉઠાડે નહીં તો સારું નહીં. તો હવે બહુ આવી તો શું કરે નહીં કીધું. કાંઈ વાંધો નહીં, હોઈ જાય. આ જો ને એક બેગમાં નાખી દઉં બધાયના એક એક બે બે જોડી. ખાલી રહે એમ તો બેગ આખું. પણ એમાં એવું કે આરસીવ ના થોડા હોવા જોઈએ. હમ આરસીવ હાલતા બગાડ નાખે. કંઈક જો ઈ સેટિંગ રસ પીવે ને એટલે પૂરું એમ. બગાડી છોકરાને તો એવું જોઈએ. છાશ પીવે તોય બગાડ નાખે. હા. જમવાનું કાંઈ નહીં, એના 3-4 જોડી એક્સ્ટ્રા જ લેવાના. હા. કાંઈ વાંધો નહીં. હાલો બેગ પેક કરી નાખી પછી આ આરામથી પાસામાં ભરી દઈ. વિડીયો એડિટ કરી નાખું. હું ઓલો ફટાફટ પછી હવે બધા ભેગા થઈશું હમણાં. જાગી થોડીક વાર. હું તો હોઈ જઈશ. તમે હોઈ જઈશો. હું હોઈ જઈશ કેમ કે ટ્રાય કરવાનું. એ બધાને જાગે પછી ખોટે ખોટી અમે આપણે બધા નહીં જાગી હા. પણ થોડીક વાર જાગશું. ઓકે કાંઈ વાંધો નહીં. હાલો કરી નાખી ફટાફટ બેગ બહુ રેડી. આપણે ફટાફટ. કાંઈ હે નહીં, બબે જોડી નાખવાના. કાંઈ એ તો કાંઈ નહીં પણ હવે આખા દીમાં ટાઈમ તો મળવો જોઈએ ને. હા, અમે બહુ રોકાવાના નથી. જઈને દર્શન કરીને પછી બીજા દિવસે 99% નીકળી જવાના. હી તો તમે લોકોએ કીધું હે એક જોડી એક્સ્ટ્રા એક્સ્ટ્રા આપણે. નાખજો પછી પ્લાન બને નક્કી નહીં તો પછી અમારે તો હા એટલે મેં કીધું કે એક જોડી એક્સ્ટ્રા નાખી દીજો. કોઈ પણ આજુબાજુ ગમે ત્યાં જવું હોય, એક દિવસ એક્સ્ટ્રા રોકાવું હોય એના માટે બેકઅપ લઈ લેજો. એટલે એકાદ જોડી 1.5 જોડી જેવી એક્સ્ટ્રા નાખી દે. દોઢ જોડી કહેવાય. એકાદ ને પણ જીન્સ નહીં નાખવાનું, ઉપર ટોપ જ બદલવાનું ખાલી. નો હાલે લે હાલી હું નીકળા એવી રીતે દોઢ જોડી એને 1.5 જોડી. અમારા છોકરામાં તો એવી રીતે જીન્સ એક હોય ને 3 શર્ટ હોય. કાંઈ વાંધો નહીં હાલો. ઓકે હાલો કરી નાખી ફટાફટ બેગ પેક રેડી. પાછા પાર્લરવાળા બેને અત્યારે આવ્યા હતા રાઈતે. રાઈટ મને તે એમ કીધું ને આજ બોલો ને કાલ બોલો ટાઈમ જ થતો રહેતો. કાંઈ એના હાથ સ્પેશિયલ બોટલ લીધી છે. ઈ બહાર કે લાગ્યો ને નવી લાગે કરંદર એટલે. હા. તો અત્યારે રૂમમાં હંતાડી દીધી છે વોર્ડરોબમાં મારા એટલે જોવે નહીં. એટલે કાલનો દી થોડુંક નવું લાગે એને. નકર તો કઈ છે મમ્મી મને રમવા દે ને પછી રમીને જૂની થઈ જાય. માધવન નું ક્યાં રોવાનું ચાલુ હે? એ માધવન, ઓય ના ના એ દીકો, ના ના નો માં દીકો તે ઉપાડ્યો જ હું કામ? ત્યારનું ઝીણું ઝીણું તો રોવે જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો લલ્લા લલ્લા બધાય રેડી ને? કાલે હઉ રેડી હો. રેડી હજી એક બાકી છે સદસ્ય. હજી એક હજી સદસ્ય ઘરેથી શૂઝ ને ઈ બધું હારે. એનું હારવાનું હાલશે. લલ્લા લલ્લા લોરી દૂધ નીકળ. તમારે બેને હે ને સૌથી અઘરો ટાસ્ક છે કેમ બેને પહોંચાડવા નહીં. તો પહોંચી જઈશું મોજ કરતા જઈશું. ઓલો તો હજી ઓલાને તો કઈક ને કઈક તો સમજે છે, પણ આ ગોળી ઠેકાણે આપી દઈએ ઘસી. ડગરી છટકે પછી ઠેકાણે નથી આવતી. અત્યારે તો કેવો કે ખબર મારા માથાને પપી જ કરવી છે કે એને તો કઈક એની મજા આવે. એને તો કઈક ને કઈક આમ ગોળી આપી દે ને કઈક ભાઈ તું આ રમવા મળ તો એનું થોડીક વાર રમવા પરવાઈ જાય ને તો કલાક એક એમને નીકળી જાય. તો ત્યાં પહોંચી જાય. પેલા તો જ્યાં ટ્રીપમાં જતા ને ટાઈમ એવી રીતે ગોઠવતા, સવારે નીકળતા વહેલા એટલે એ હુઈ જાય ને અમે અડધે મોસ્ટ ઓફ પહોંચવા ઉપર હોય. હવે જો આ વખતે તો લગભગ 99% મને ખ્યાલ જ ત્યાં સુધી હુઈશે નહીં. ના દીકરા, એકવાર ઉઠા પછી શું લાગે ખુશી? મને એવું લાગે કોઈ છે નહીં હવે મોટો થઈ ગયો. લલ્લા લલ્લા લો નહીં, જોઈ કાલે શું થાય. હાલો અત્યારે તો ભાઈ જો ઝીણું ઝીણું રોવું આવે એને નીંદર આવી પણ હુઈ નથી ને ઓલું કરવું હોય બે. એવું જ કરે, રોજ એવું જ કરે. એને હુંય ન હોય ને રમવુંય ન હોય, બસ આવી રીતે ઉકાર જ કરવાનો. નીચે કાંઈ પડ્યો રમવા જ બસ. હા તો બસ રમ્યા કરો એમને. ચાલો જો અત્યારે બાજવાનું હાલે. શું હાલે? મગજમારી. આખા રસ્તે મગજમારી જ કરવાની. અમારું છે કા અમે જો અત્યારે જમીન આવ્યા આ આપણું છે હો. આપણે આજ તો વધારે તણખા થઈ ગયા હતા. અરે વાહ. ખાલી acting કરતો. આશીષ, તમે મને sorry કહીશું ને તો જ વાત તો તમારે બોલવાની, નહીં તો નહીં બોલું. આજે આશીષ sorry ન બોલે જ ને તો હું આજ બોલવાની હતી જ નહીં. એને કીધું ને આશીષ કે sorry કે પતી ગયું યાર. કાંઈ વાંધો નહીં. પતી જાય એમાં બસ. આશીષભાઈ કેવું ભૂખ્યો હું પેલા મને ખાય તો- આશીષભાઈ કેવું ભૂખ્યો હું પેલા મને ખાય તો નથી પછી તને sorry કહું. ના 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 જમવું જ પછી જમજો, પેલા તમે sorry કહો. આજે મારે લેટ થઈ ગયું જમવાનું. હવે અત્યારે અત્યારે જઈ જમીન આવ્યા અને આના નાસ્તો લાવ્યો પણ ડબ્બા એમને પડ્યા કાઢ ને એમ કહું કાઢું નહીં રાતે વ્લોગ પતી જાય ને પછી બધા કાંઈ વાંધો નહીં. હાલો હુઈ જાય વેલા વાર નીકળશો બધા આરામથી. ટપુડિયા હુઈ ગયા છે. બે હુઈ ગયા હારામ હારું. હા
આ હુઈ ગયો ની હારો મારો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.